મિત્રો, શું તમે ક્યારે શ્રીફળનો ડુંગર જોયો છે? હા મિત્રો, તમે રેતીનો ડુંગર જોયો હશે, બરફનો ડુંગર જોયો હશે, પણ આજે મારે વાત કરવી છે તમને શ્રીફળના ડુંગરની. અને એ પણ કેવો, રોજ રોજ આજે પણ એ વધતો જ જાય છે. જી હા, વાત છે ગુજરાતના લાખણી તાલુકાના ગેળા ગામના શ્રીફળ હનુમાન મંદિરની. વર્ષો પહેલા અહીંયા કોઈ ખોદકામ કરતા એક શિલા નીકળેલી અને અહીંના એક મહંતે આ શિલાને કોઈ ચમત્કારિક શિલા હોવાનું જણાતા એમને એમના થર્ડ સેન્સથી જોયું કે આ શિલામાં કોઈ શ્રીફળ રમતું મૂકશે તો એના ધાર્યા કામ થશે. આ કોઈ સામાન્ય શિલા નથી, સાક્ષાત હનુમાનજી છે. અને અહીંયા જો કોઈ શ્રીફળ વધેરી એનો પ્રસાદ આરોગશે તો એની એકની જગ્યાએ 2 શ્રીફળ રમતા મૂકવા આવવું પડશે. ત્યારથી લોકોએ ત્યાં શ્રીફળ રમતા મૂકવાનું ચાલુ કર્યું અને લોકોના એવા પરચા મળ્યા અને લોકોના કામ થવા લાગ્યા. તે આજે પણ અહીંયા શ્રીફળ રમતું મૂકવાની પરંપરા છે. અહીંયા કોઈ શ્રીફળ વધેરીને પ્રસાદ આરોગતું નથી, પણ શ્રીફળ રમતું મૂકી અને હનુમાન દાદા પાસે પોતાના ધાર્યા કામ કરાવે. અહીં આજે પણ આ હનુમાનજીના પ્રતિક રૂપી શિલાની પૂજા થાય છે. ખૂબ જ દર્શનાર્થીઓ આવે છે. ભક્તો પોતાની આશા પૂર્ણ થવાથી શ્રીફળને રમતું મૂકે છે અને પોતાની આશાઓ પૂરી થવાથી અને શ્રીફળો રમતા મૂકવાથી આ શ્રીફળ અહીંયા જાણે એનો એક શ્રીફળનો ડુંગર બની ગયો છે. અને આજે પણ શ્રદ્ધાળુઓની આશા શ્રીફળ રમતું મૂકવાથી પૂર્ણ થવાથી આ પર્વત મોટો ને મોટો થતો જાય છે. અને જેવી રીતે દાદા સારા પરચા પૂરો છે, શ્રદ્ધાળુના કામ પૂરા કરે છે, એવી રીતે આ વાતની, આ શ્રદ્ધાની, આ આસ્થાની વાતની જો કોઈ મજાક કરે છે તો એના ખરાબ પરચા પણ થયા છે. લોકોને દાદા એવાય પરચા આપ્યા છે, એમની મજાક કરનારને એમને દંડ પણ કર્યો છે. અને અહીંયા એક વાત હમણાં આપણા ભારતીય સૈન્યનું ઉપરથી હેલિકોપ્ટર જતા આ અલૌકિક શ્રીફળનો ડુંગર જતા જોતા એમને અસામાન્ય વાત લાગતા તેઓ નજીકના હેલિપેડ ઉપર એનું હેલિકોપ્ટર ઉતારી અને તેઓ પોતે દર્શન કર્યા હતા. અને આ અલૌકિક દર્શનથી, એ ચમત્કારિક દર્શનથી એ લોકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. તો મારા મિત્રોને, મારા પરિવારને હું એક વિનંતી કરું છું કે તમે પણ આ ચમત્કારિક શ્રીફળના ડુંગર અને ચમત્કારિક શિલાવાળા હનુમાન દાદાની તમે મુલાકાત લો, દર્શન કરો અને ધન્યતા પ્રાપ્ત કરો. તમારી આશા અને મનોકામના આ શ્રીફળ હનુમાન પૂર્ણ કરે એવી શુભકામનાઓ. જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય શ્રીફળ હનુમાન દાદા.